નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશે વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 3-4 એન્થાલ્પીઓ વિશે વાત કરી હતી. એન્થાલ્પી એટલે ઉર્જાનો, ઉષ્માનો ફેરફાર. હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી, કોઈ પણ સંયોજનનું સર્જન થવા માટે પ્રમાણિત અવસ્થામાં જે એનો એન્થાલ્પી ફેરફાર છે એને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેશું. કે એક મોલ પદાર્થની તેના તત્વો કે જે તેમની સ્થાયી અવસ્થામાં છે, બરાબર, તત્વો કે જે તેમના સ્થાયી અવસ્થામાં છે, જેમ કે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન વાયુ અવસ્થામાં સ્થાયી છે, N2 છે એ વાયુ અવસ્થામાં સ્થાયી છે, પાણી છે તો એ પ્રવાહી અવસ્થામાં સ્થાયી છે. તો એવી સ્થાયી અવસ્થામાં રહેલા જે તત્વો છે તેમાંથી રચાય છે, ત્યારે જે એન્થાલ્પી ફેરફાર એને પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહે છે અને તેની સંજ્ઞા છે એ ડેલ્ટા FH તરીકે લખવામાં આવે છે. F એટલે ફોર્મેશન, સર્જન એન્થાલ્પી. હવે એક એક્ઝામ્પલ લે કે જ્યારે પાણી બને છે H2O લિક્વિડ, ત્યારે એમાં રહેલા તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન એની પ્રમાણિત અવસ્થા એટલે કે H2 છે એ ગેસીસ અવસ્થામાં હોય અને O2 છે એ પણ ગેસીસ અવસ્થામાં હોય, ત્યારે એ બેમાંથી જ્યારે પાણી લિક્વિડમાં બને છે ત્યારે એનો જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય અને જે -285.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. આવી જ વાત આપણે CH4 માટે કરીએ કે મિથેનની બનાવટ જો કાર્બન ગ્રેફાઇટ સોલિડ સ્વરૂપમાં હોય અને એની H2 વાયુ સ્વરૂપમાં એની સાથે પ્રક્રિયા થઈ અને CH4 ગેસીસ સ્વરૂપમાં મળે, ત્યારે જે એની એન્થાલ્પી ફેરફાર છે એને સર્જન એન્થાલ્પી કહેવાય અને એ -74.81 કિલોજૂલ પ્રતિ મોલ છે. બુકની અંદર એક કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ પણ આપ્યું છે, પણ એની બનાવટ CaO + CO2 માંથી બની છે, એમાંથી CaCO3 બન્યું, પણ એ જે જરૂરી CaO અને CO2 છે એ બંને એના સ્થાયી અવસ્થામાં નથી તત્વો, કારણ કે એને બનાવવા માટે પણ પાછી ઉર્જા જોઈએ, એટલે એની જે એન્થાલ્પી છે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાતી નથી. બીજું એક ઉદાહરણ છે HBr માં આપ્યું છે, પણ એમાં 2HBr મળે છે, એટલે જે 2HBr છે એને 2 વડે ભાંગીએ ને ત્યારે એની સર્જન એન્થાલ્પી મળે, બરાબર છે. તો આ રીતે સર્જન એન્થાલ્પી વિશેની વાત કરી કે પદાર્થ કે જે તત્વો કે તેમની સ્થાયી અવસ્થામાં છે અને તેમાંથી રચાય છે અને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH કહીશું. એના પછીની વાત છે કે ઉષ્માગતિકીય સમીકરણો એ કઈ બાબતો ઉપર આધારિત છે, કઈ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે, એમાં શું ફેરફાર જોવા મળે છે. કે સમતોલિત રાસાયણિક સમીકરણ કે જેમાં ડેલ્ટા RH એટલે કે રિએક્શન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પી ના મૂલ્યોનો સમાવેશ થયેલો હોય છે અને આ સમીકરણોને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે. ફરીથી એક વખત કહું કે ઉષ્મા રાસાયણિક સમીકરણો કોને કહેવાય? કે જે સમતોલિત રાસાયણિક સમીકરણ કે જેમાં ડેલ્ટા RH એટલે કે રિએક્શન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યોનો સમાવેશ થયેલો હોય તેને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે. આના માટેના 3 મુદ્દાઓ છે, એ ત્રણેય મુદ્દાઓ આપણે વારાફરતી જોઈએ. પહેલો કે સમતોલિત ઉષ્મા રાસાયણિક સમીકરણમાં ગુણાંકો એટલે આગળ દર્શાવેલા સહગુણક છે કે પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા સૂચવે છે, નહીં કે અણુ. એટલે કે આગળ લખ્યું હોય કે 2H2O તો આ એના મોલની સંખ્યા સૂચવે છે, અણુની સંખ્યા નહીં. પહેલી વાત. બીજી વાત કે ડેલ્ટા RH પ્રમાણિત રિએક્શન એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થોના મોલની સંખ્યા સૂચવે છે. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH ના એકમ કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. આ મુદ્દામાં એમ કે છે કે જે
રિએક્શન એન્થાલ્પી છે, પ્રક્રિયા એન્થાલ્પી છે, એનું સંખ્યાત્મક મૂલ્ય એ નિર્દેશ કરેલા પદાર્થોના મોલની સંખ્યા એટલે કે 2 મોલ માટે છે, 3 મોલ માટે છે એ સંખ્યા સૂચવે છે. અને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા RH નો એકમ આપણને ખબર છે કે કિલો જૂલ પ્રતિ મોલ છે. આ ખ્યાલને સમજવા આપણે એક પ્રક્રિયા લઈએ. જેમ કે Fe2O3 સોલિડ છે, એની 3H2 ગેસીસ સાથે પ્રક્રિયા થઈ, એમાંથી Fe અને 3H2O મળે છે. આની અલગ અલગ તત્વોની જો એક વાત કે જો પ્રમાણિત અવસ્થામાં તત્વો હોય જેમ કે Fe, તો આની સર્જન એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે. H2 છે એની પ્રમાણિત અવસ્થામાં છે તો એની પણ સર્જન એન્થાલ્પી છે એ શૂન્ય લેવામાં આવે છે. નિપજોની એન્થાલ્પી નો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો એ આપણી રિએક્શન એન્થાલ્પી થશે. તો અહીંયા આ પ્રક્રિયકો છે ને આ નિપજો છે, નિપજોમાંથી Fe છે એ તટસ્થ પરમાણુ છે એટલે એને શૂન્ય લેશું. આ 3H2 છે એનું પણ શૂન્ય લેશું. અહીંયા જોઈએ કે H2O એ કોષ્ટક ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ કોષ્ટક ઉપરથી આપણે એની સર્જન એન્થાલ્પીના મૂલ્ય લઈ શકીએ કે ડેલ્ટા FH H2O લિક્વિડ હોય ત્યારે એની સર્જન એન્થાલ્પી -285.83 કિલોજૂલ પ્રતિ મોલ છે. પણ ડેલ્ટા FH Fe સોલિડ સ્વરૂપમાં છે, આ એના તટસ્થ સ્વરૂપની અંદર તત્વ છે, તો ત્યારે એની સર્જન એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે. આ વાત યાદ રાખવાની છે. આવી જ રીતે ડેલ્ટા FH H2 ખાલી ગેસીય સ્વરૂપમાં હોય, H2 છે એ હંમેશા ગેસીય સ્વરૂપમાં જ હોય ને એ જ એની પ્રમાણિત અવસ્થા છે, તટસ્થ અવસ્થા છે, એટલે ત્યારે એની સર્જન એન્થાલ્પી 0 લેવામાં આવે, કારણ કે એ તો ઓલરેડી છે જ. ડેલ્ટા FH Fe2O3 આ જ્યારે બનાવવું હોય સોલિડ સ્વરૂપમાં ત્યારે એની સર્જન એન્થાલ્પી -824.2 કિલોજૂલ પ્રતિ મોલ લેવામાં આવે છે. તો આ જે સમીકરણની અંદર આપણે જો રિએક્શન એન્થાલ્પી મેળવવી હોય તો શું કરીએ કે નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. તો અહીંયા Fe તો શૂન્ય છે, તો 3 ગુણ્યા H2O ની સર્જન એન્થાલ્પી એટલે કે 3 ગુણ્યા -285.5 માઈનસ પ્રક્રિયકોની વાત કરીએ H2 તો 0 છે, Fe2O3 ની -1 એક જ છે એટલે -824.2 કિલોજૂલ પ્રતિ મોલ. માઈનસ માઈનસ પ્લસ થશે, આ બેની બાદબાકી કરતા તમને જવાબ મળશે 33.3 કિલોજૂલ પ્રતિ મોલ. આ થઈ આ જે સમીકરણ છે એના માટેની પ્રક્રિયા એન્થાલ્પી. હવે આ એન્થાલ્પીની અંદર જો તમે આખા સમીકરણને 2 વડે ભાંગો તો એની પ્રક્રિયા એન્થાલ્પીને પણ 2 વડે ભાંગવી પડે. સમજાણી વાત? બધા સાથે સંકળાયેલું છે. જો અહીંયા જે મોલ ગુણક છે એને તમે 2 વડે ભાંગો તો એની પ્રક્રિયા એન્થાલ્પીને પણ 2 વડે ભાંગવી પડે. તો જો સમીકરણને તમે 2 વડે ભાંગવું હોય તો એની પ્રક્રિયા એન્થાલ્પી 33.3 ભાગ્યા 2 એટલે કે 16.6 કિલોજૂલ પ્રતિ મોલ થાય છે. આનો મતલબ કે ભાઈ આ એન્થાલ્પી છે એના મૂલ્યમાં ચેન્જ થયો, તમે એના મોલમાં ચેન્જીસ કરવાથી એના મૂલ્યમાં પણ ચેન્જ થયો. આથી કહી શકીએ કે એન્થાલ્પી છે એ માત્રાત્મક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે. ઉપરની વાત હતી એ આપણે જો 1 મોલ માટે લીધી, પણ જો એને 2 વડે ભાંગીએ તો એની એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પીમાં પણ ફેર થાય છે. આના ઉપરથી કહી શકીએ કે એન્થાલ્પી એ માત્રાત્મક ગુણધર્મ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. એમાં ઉદાહરણ લીધું હતું કદ. તો કદને 1/2 કર્યું, એનો મતલબ કે કદના મૂલ્યમાં ચેન્જ થયો, તો એ કદ છે એ માત્રાત્મક ગુણધર્મ હતો, જ્યારે તાપમાન છે એ વિશિષ્ટ ગુણધર્મ હતો. તો અહીંયા એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે. ત્રીજો મુદ્દાની વાત કરીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી કરીએ, પુરોગામી અને પ્રતિગામી, તો એન્થાલ્પી ફેરફાર છે ને
એની સંજ્ઞામાં ફેરફાર થાય છે, એટલે કે પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. બીજી રીતે કહીએ તો ઉર્જા આપવી પડતી હોય તો પ્રતિગામી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે કે ડેલ્ટા RH નું મૂલ્ય પણ સંજ્ઞામાં ઉલટું બની જાય છે. તો અહીંયા હેબર વિધિની વાત કરીએ કે N2 સાથે પ્રક્રિયા થઈ અને NH3 બને. આ NH3 ની પ્રક્રિયામાં રિએક્શન એન્થાલ્પી ડેલ્ટા RH માઈનસ 91.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. જ્યારે N2 અને H2 ની પ્રક્રિયા થઈ અને 3N2NH3 બને છે ત્યારે માઈનસ છે. બરોબર છે. હવે જ્યારે આ પ્રક્રિયાને તમે પ્રતિગામી લખો એટલે કે 2NH3 માંથી N2 અને 3H2 બને છે ત્યારે એની રિએક્શન એન્થાલ્પી પ્લસ 91.8 કિલોજૂલ પ્રતિ મોલ છે. એનો મતલબ કે બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે એની રિએક્શન એન્થાલ્પીના મૂલ્યો ઉલટા હોય છે. એકનું માઇનસ છે તો બીજું પ્લસ છે. એક ઉષ્મા શોષક છે તો બીજું ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે. તો આ રીતે આપણે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે ડેલ્ટા RH એટલે કે રિએક્શન એન્થાલ્પીના મૂલ્યો ઉલટા હોય છે, એટલે કે વિરુદ્ધ હોય છે એકબીજાથી. એના વિશે ચર્ચા કરી. તો આ ત્રણ વાત હતી ઉષ્મા રાસાયણિક સમીકરણની. પહેલા મુદ્દામાં કીધું હતું કે જે ગુણાંકો છે એ નિપજોના મોલની સંખ્યા સૂચવે છે. બીજા મુદ્દામાં વાત કરી કે ડેલ્ટા RH એ નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળોથી ડેલ્ટા RH છે એ મેળવી શકાય છે. ડેલ્ટા RH છે એ માત્રાત્મક ગુણધર્મ છે. એનું કારણ કે જ્યારે એન્થાલ્પીને અથવા તો મોલને 2 વડે ભાંગવામાં આવે છે ત્યારે એની એન્થાલ્પીમાં પણ મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. ઓકે, હવે પછીનો એક નિયમ છે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ આપણે એક પ્રક્રિયા લઈને સમજીએ. એક A માંથી B બને છે. એ પ્રક્રિયકો છે અને B નિપજ છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, એટલે કે 2 રીતે થઈ શકે છે. એક A માંથી સીધું B બનાવી શકાય છે. એક રસ્તો આ છે. એના માટેની રિએક્શન એન્થાલ્પી ડેલ્ટા RH છે. એક બીજો રસ્તો એવો છે કે એમાંથી પહેલા C બનાવો, C માંથી D બનાવો, D માંથી B બનાવો. તો આ રસ્તો છે ને ત્યારે 3 વખત એની પ્રક્રિયા એન્થાલ્પી જોવા મળે છે. પહેલા માટે ડેલ્ટા RH1, બીજાની ડેલ્ટા RH2 અને ત્રીજાની ડેલ્ટા RH3. તો આ ડેલ્ટા RH અને આ ત્રણેયનો સરવાળો બંને સમાન થાય છે. એનો મતલબ કે તમે A માંથી B બનાવો, કોઈ પણ રસ્તાએ જાઓ, એની પ્રક્રિયા એન્થાલ્પી નું જે મૂલ્ય છે એ સમાન રહેશે. જો એકથી વધારે તબક્કામાં થઈ હશે તો એ બધાય તબક્કાનો સરવાળો છે એ એની પ્રક્રિયા એન્થાલ્પી જેટલો થશે. આ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ છે. આ નિયમને કઈ રીતે નિવેદિત કરી શકાય એ જોઈએ આપણે. કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય, એટલે કે આની વાત કરે છે A થી C, C થી D, D થી B, જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયાના એટલે કે કુલ ડેલ્ટા RH પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કાની એટલે કે આ મધ્યવર્તી તબક્કાની કે જેમાં એકંદર પ્રક્રિયા સમાન તાપમાને વિભાજિત કરી શકાતી હોય તેમની એન્થાલ્પીને સરવાળો, તેમની એન્થાલ્પીનો સરવાળો એટલે કે ડેલ્ટા RH1, ડેલ્ટા RH2, ડેલ્ટા RH3 એમનો સરવાળો પ્રક્રિયાની એન્થાલ્પી થશે. એટલે કે એના બરાબર ડેલ્ટા RH થશે. સમજાણી વાત? કે જ્યારે જુદા જુદા તબક્કામાં પ્રક્રિયા થતી હોય તો ત્યારે બધાય પ્રક્રિયાની એન્થાલ્પીનો સરવાળો એની કુલ એન્થાલ્પી જેટલો થશે. તો આના ઉપરથી આપણે આ જે નિવેદન છે એ સારી રીતે સમજી શકીએ કે એન્થાલ્પી જો એક જ તબક્કામાં થાય તો એની જે રિએક્શન એન્થાલ્પી છે ડેલ્ટા RH હોય અને જુદા જુદા તબક્કામાં મધ્યવર્તી તબક્કાથી જો B મળે A થી C, C થી D, D થી B
બી આ રીતે મળે તો તેની એન્થાલ્પીનો સરવાળો એટલે કે ડેલ્ટા RH1 પ્લસ ડેલ્ટા RH2 પ્લસ ડેલ્ટા RH3 બરાબર શું થવું જોઈએ? ડેલ્ટા RH. આ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ છે કે જો કોઈ પણ પ્રક્રિયા છે એ અલગ અલગ તબક્કાઓમાંથી થતી હોય છતાં પણ એની એન્થાલ્પી દરેક તબક્કાઓની એન્થાલ્પીનો સરવાળો એની કુલ એન્થાલ્પી જેટલો થાય છે. તો આ આપણે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ ભણ્યા. પરીક્ષા માટે મહત્વનો મુદ્દો છે, આઈએમપી છે અને આ સ્ટેપ દ્વારા તમે સરળતાથી એને સમજાવી શકો. બુકની અંદર રિએક્શનો આપીને પણ સમજાવ્યો છે, પણ આ રીતે આપણે ઇઝીલી કોઈ પણ કન્ફ્યુઝન વગર આ મુદ્દાને સમજી શકીએ.